ખેડા જિલ્લામાં આવેલા ડાકોરના રણછોડરાય મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે ભાવિકોને સુંદર દર્શનનો લાભ મળે તે માટે દર્શનનો સમય વધારાયો છે। આજે અમાવસ્યા કાલથી પવિત્ર શ્રાવણ પરસોત્તમ પ્રાસનો પ્રારંભ થશે। ડાકોર રાજાધિરાજ રણછોડરાય એટલે કે ભગવાન વિષ્ણુનો અવતાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે શ્રાવણ મહિનાનું સવિશેષ મહત્વ હોવાથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। ભાવિક ભક્તો રણછોડજીના શ્રદ્ધા અને ભક્તિ સાથે દર્શન કરી શકે તે માટે ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ છે। મંગળા આરતી 7:30 શરૂ થઈ શ્રીજીના દર્શન સતત 8.5 કલાક સુધી ખુલ્લા રહેશે। શ્રાવણ માસની અંદર વૈષ્ણવની આસ્થા અને લાગણીને ધ્યાને રાખીને સેવક ભાઈઓ, સેવક આગેવાન ભાઈઓ તેમજ ડાકોર ટેમ્પલ કમિટીના ઇન્ચાર્જ મેનેજર દ્વારા એક મિટિંગ ગોઠવવામાં આવેલી હતી। એ મિટિંગની અંદર સેવક આગેવાન ભાઈઓ, સેવક ભાઈઓ સાથે ચર્ચા કરીને જેમ બને તેમ વૈષ્ણવોને દર્શન વધુ મળે એ રીતે ગોઠવવામાં આવેલું છે। 6:30થી નીલ મંદિર ખુલી 6:45 વાગે ખુલી મંગળા આરતી થશે। 6:45થી 8:30 સુધી દર્શન સતત ખુલ્લા રાખવામાં આવે છે। 8:30થી 9 સુધી દર્શન બંધ રહેશે। 9થી 12 વાગ્યા સુધી સતત દર્શન ખુલ્લા રહેશે। 12થી 12:30 સુધી દર્શન બંધ રહેશે। 12:30થી અનુકૂળતા મુજબ વૈષ્ણવની સંખ્યા જોઈ ત્યારબાદ શ્રી ઠાકોરજીને પહોંચાડી દેવામાં આવશે। બપોરના 4 વાગે ખુલી સતત 6 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે। 6થી 6:20 સુધી દર્શન બંધ રહેશે। 6:20થી વૈષ્ણવોની સંખ્યા જોઈ અનુકૂળતા મુજબ ભોગ લાવી અને ઠાકોરજીને પોળી દેવામાં આવશે। કેવા પ્રસંગો ઉજવાશે? આ શ્રાવણ માસની અંદર ખાસ કરીને રક્ષાબંધન એટલે કે પૂનમનો તહેવાર છે, જન્માષ્ટમી છે, નંદ મહોત્સવ છે। આ ત્રણેય મુખ્ય તહેવારો છે, જેના કારણે પોલીસ પ્રશાસનને, હેલ્થ ઓફિસરોને, તમામ વિભાગોને લેખિત જાણ કરી દેવામાં આવેલી છે અને લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવતા હોય, જેથી કરી જન્માષ્ટમી અને નંદ મહોત્સવના દિવસે તેમજ પૂનમના દિવસે પોલીસ પ્રશાસન તરફથી પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। તે મુજબ યોગ્ય વ્યવસ્થા કરશે। ત્યારબાદ વૈષ્ણવની સુવિધા માટે ખાસ કરીને મંદિરની અંદર સ્ક્રીન પ્રોજેક્ટ ગોઠવવામાં આવી દીધેલો છે અને એ સ્ક્રીન પ્રોજેક્ટ દ્વારા મંગળાના દર્શન આખા ચોકમાં, પરિસરમાં દેખાય એ રીતે ગોઠવવામાં આવી દીધેલું છે। ત્યારબાદ વૈષ્ણવોના શેડમાં પણ ટીવીના માધ્યમથી દર્શન થાય મંગળાના, એ પ્રમાણે પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। તેમજ ડાકોર ગામ, અન્ય ગામોમાં પણ લાઈવ દર્શન થાય તેની પણ વ્યવસ્થા કરેલી છે। ખાસ કરીને ઇન્ટરનેટ પર પણ આ લાઈવ પ્રસારણ ચાલી જ રહ્યું છે અને દેખાઈ રહ્યું છે। નિખિલ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, ડાકોર, ખેડા।